નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા કેવું છે? જો બેઠો છું તારી સામે. કાકા, હા સતત આ કોરોનાના કેસીસ વધતા જ જાય છે, જોયું? પણ એટલે સતત ટેસ્ટિંગ વધતા જાય છે એટલે કેસીસ વધતા જાય છે એમ. એટલે એટલે હવે આ વાક્યને તારે જે રીતે લેવું એટલે કેમ એવું કહો છો? ઘણી વાર તો એવી ફિલિંગ આવે છે કે આપણે વાયરસ થી ત્યાં સુધી જ બચેલા છે જ્યાં સુધી ટેસ્ટિંગ નથી થયું. આવું કેમ કહો છો યાર? ના યાર, કશે ગડબડ તો છે જ. અને એટલો ને એટલો આપણો પણ વાંક છે. હા, કેમ આપણો વાંક શું થયું? અત્યારે કોરોનાનું સ્ટેટસ સિગરેટ, બીડી ને પાન મસાલાના ખોખા પર છાપેલી ચેતવણી આવે ને, હા, એવું છે. બધાને ખબર છે કે ખતરનાક છે, પણ બંબુ ફરક નથી પડતો. જો કાકા, અરે શું, અને અમુક પ્રાઇવેટ હોસ્પિટલ વાળા તો ટ્રુ કોલર જેવું કરે છે. ટ્રુ કોલર, પેલું મોબાઈલ એપ. હા, મોબાઈલ ટ્રુ કોલર જેવું. એટલે કેવું? અનનોન નંબર પરથી ફોન આવે ને તો ના ઉપાડે. ટ્રુ કોલરમાં નંબર નાખીને એની આખી ડિટેલ ચેક કરે, પછી કોલ બેક કરે. હા, એવું જ અમુક જગ્યાએ કોરોનાના ટેસ્ટિંગ નું છે. વ્યક્તિનું બેકગ્રાઉન્ડ સારું તો રિઝલ્ટ પોઝિટિવ. હાચવો. Only on Radio